8 બેઠકો અને 8 દુના 16 મહારથી આપ જોઈ શકો છો। ગુજરાતની 25 પૈકીની 8 બેઠક એવી છે જ્યાં જબરજસ્ત ચૂંટણીનો જંગ થયો છે। હું નથી કહેતો કે કોણ હારશે ને કોણ જીતશે, પરંતુ એ હકીકત છે કે આ 8 બેઠકની ચર્ચા સવિશેષ થઈ છે। અને એ 8 બેઠકની ચર્ચા કરીએ પહેલા એક બીજા સમાચાર આપી દઉં જે આજે દિવસભર સૌથી વધુ ચર્ચામાં રહ્યા। અને ચર્ચામાં એટલે રહ્યા કે વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી, તેમનો મેં ઇન્ટરવ્યૂ પૂછ્યો અને વિજયભાઈને મેં પૂછ્યું કે કોણ નવા મંત્રી હોઈ શકે। શું તમને લાગી રહ્યું છે કે પરિણામો બાદ મંત્રીમંડળમાં રિસફલિંગ થાય? રાજ સરકારની વાત કરું છું, ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ થાય। ખેર, વિજયભાઈએ શું કહ્યું એ જોઈ લઈએ। કહીશ કે આપણે ત્યાં લગભગ 24 મંત્રીઓનું પ્રધાનમંડળ બની શકે કાયદા મુજબ। અત્યારે 17 કે 16 છે જ પ્રધાનો આપણે ત્યાં। જ્યારે પહેલી વખત શપથવિધિ થઈ ભૂપેન્દ્રભાઈની નવી સરકાર બની એમાં ત્યારે જ કહેવામાં આવેલું કે હજી બાકીના મંત્રીઓ બનાવવાના છે એટલે એક્સપાન્શન ઊભું જ છે। અને હું એમ માનું છું કે આ ચૂંટણી પછી ચોક્કસ મંત્રીમંડળના એક્સપાન્શનની શક્યતા રહેશે, કાર્યકર્તાની અપેક્ષા હશે। અને વચમાં જે હતા જૂના એ બધાના રાજીનામા લઈ લીધા એટલે બોર્ડ ખાલી છે બધા, એટલે જરૂરી છે એ તાત્કાલિક ભરવા જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી। ખેર, આ માટે તો થોડાક દિવસની રાહ જોવી પડશે, પરંતુ માત્ર 12 કલાક પછી પહેલું રૂઝાન પણ આવવાનું શરૂ થઈ જશે। 8 કલાક પછી મતગણતરી, 12 કલાક પછી મતગણતરી શરૂ થશે કાલે સવારે 8 વાગે। પરંતુ એ કઈ 8 બેઠક છે જે સૌથી વધુ ચર્ચામાં રહી? તો સૌથી વધુ ચર્ચામાં રહી આણંદ બેઠક। આણંદની અંદર ભારતીય જનતા પક્ષના મિતેશ પટેલની સામે અમિત ચાવડાનો મુકાબલો રહ્યો। ત્યારબાદ સૌથી વધુ ચર્ચામાં રહી ભરૂચની બેઠક। મનસુખ વસાવા ભારતીય જનતા પક્ષના સાંસદ અને ઉમેદવાર સાથે ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર। વલસાડની બેઠક ધવલ પટેલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, અનંત પટેલ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર। બનાસકાંઠા, બનાસની દીકરી અને બનાસની બેન વચ્ચેની સૌથી વધુ ચર્ચા, રેખાબેન અને જ્ઞાનીબેન વચ્ચેની ચર્ચા। અમરેલી ભણેલા અને ગણેલા વચ્ચેની સૌથી વધુ ચર્ચા રહી। ભરત સુતરિયા અને જેનીબેન ઠુમર બંને ઉમેદવાર રહ્યા। સાબરકાંઠા સૌથી વધુ વિવાદમાં પણ રહ્યું, કારણ કે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકિટ છેલ્લે મળી, ઉમેદવાર બદલાયા પછી મળી। સામે તુષાર ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય। સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા અને ઋત્વિજભાઈ મકવાણા। રાજકોટ, જેના કારણે સૌથી વધુ લોકસભાની ચૂંટણીની ચર્ચામાં રહી, જ્યાં પરસોત્તમભાઈ રૂપાલા વર્સિસ પરેશભાઈ ધાનાણીનો જંગ થયો। પણ આ 8 પૈકીની સૌથી પહેલી બેઠકની આપણે ચર્ચા કરીશું। અને એ ચર્ચા કરીએ પહેલા જે સૌથી વધુ લીડની શક્યતા ગણાય છે અને એની ચર્ચા થાય છે એવી ગાંધીનગર બેઠકની વાત કરીશ। અને એટલે ગાંધીનગર બેઠકની વાત કરીશ, મારી સાથે મયંકભાઈ નાયક જોડાયા છે અને કેસી પટેલ જોડાયા છે। મયંકભાઈ અને કેસી પટેલ બંને પ્રભારી પણ છે। મયંકભાઈ, આવતીકાલે મતગણતરી ઠીક 12 કલાક બાકી, ગાંધીનગર બેઠક ઉપર કેટલા લીડની અપેક્ષા? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પ્રજાએ આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે વિકાસના કામો કર્યા છે એ જોઈ અને અમને આશા છે કે સૌથી વધુ લીડ અમે મેળવીશું। અને પ્રજાનો વિશ્વાસ જે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં અને આદરણીય અમિતભાઈ ઉપર છે એ બરકરાર રહેશે। કેસીભાઈ, અનેક ચૂંટણી તમે લડાવી અને પ્રભારી સહપ્રભારી પણ રહ્યા, પણ પહેલી ચૂંટણી હતી કે સ્વાભાવિક રીતે અમિતભાઈ ગૃહમંત્રી હતા, સ્ટાર પ્રચારક હતા, એટલે ઓછી હાજરી રહી, એની વચ્ચે ચૂંટણી લડ્યા। કયા પ્રકારનું આયોજન રહ્યું જેના કારણે તમારા સાથી કહે છે કે સૌથી વધુ લીડથી જીતશો? સૌ પ્રથમ અમિતભાઈ સાહેબ જોડે અમારે બેસવાનું થયું હતું ત્યારે એ પણ સંગઠનના વ્યક્તિ અને સંગઠનના આધાર ઉપર આ ચૂંટણી લડવા માટેનું નક્કી થયું હતું। માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ ગાંધીનગર લોકસભામાં બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પેજ પ્રમુખ એ અમને પહેલા દિવસે કહ્યું હતું કે આપણે 60 મતદાતાના એક વ્યક્તિને જવાબદારી સોંપી અને એક વ્યક્તિ એ 60 મતદારોનું શરૂઆતથી જ એનો સંપર્ક, એનો સર્વે, એનું એનાલિસિસ આ બધું કરીને એનું મતદાન કરાવે। તો એ પ્રકારે અમે તમામ 7 વિધાનસભામાં
ખૂબ નીચે સુધી કાર્યકર્તાઓ સાથે કામ કર્યું અને એના આધાર ઉપર અમને જે વિશ્વાસ હતો કે જે મતદાન થયું છે એ મતદાનમાં 13 લાખ ઉપરાંત મતદાન થયું છે, અમને 100% વિશ્વાસ છે કે સૌથી વધુ લીડથી માન્ય અમિતભાઈ શાહ સાહેબ ચૂંટાશે. ખેર ભારતીય જનતા પક્ષની અપેક્ષા પણ છે ને સ્વાભાવિક રીતે જ અમિતભાઈ શાહ એક એ ચહેરો જે ગુજરાતને લીડ કરતા રહ્યા છે, દેશમાં ગૃહમંત્રી પણ છે, પરંતુ આ તમામની વચ્ચે સૌથી વધુ ચર્ચા આણંદ બેઠકની રહી. કારણ કે અહીંયા પણ એક અમિતભાઈ લડતા હતા ચૂંટણી, જો કે એ બેઠક ઉપર અમિતભાઈ ચાવડા હતા અને અમિતભાઈ કોંગ્રેસના ઉમેદવાર. અમિતભાઈની સામે મિતેશભાઈનો જંગ રહ્યો. પત્રકારોને અમે પૂછ્યું છે, આણંદ લોકસભાનું જે કવરેજ કરતા હતા એવા 5 પત્રકારોને મેં પૂછ્યું, તો એમનો પોલ આપ જોઈ શકશો. તો 5 પૈકી 2 પત્રકાર એમ કહે છે કે કશું કહેવું પણ મુશ્કેલ છે, જ્યારે 2 પત્રકાર ભારતીય જનતા પક્ષ જીતશે એમ કહે છે, એટલે કે મિતેશ પટેલ માટે કહે છે. એક પત્રકારનું કહેવું છે કે કોંગ્રેસ જીતશે. પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે તમામ લોકોની જે સરેરાશ અમે લીડ પૂછી અને એ લીડ માત્ર 75,000, જી હા માત્ર 75,000ની લીડથી ભારતીય જનતા પક્ષ જીતશે તેવું 5 પત્રકારોનું જે એવરેજ અમે કર્યું છે એના ઉપરથી નીકળી રહી છે. એનો મતલબ કાંટાની ટક્કર ચોક્કસથી છે. ભારતીય જનતા પક્ષનો દાવો તમામ બેઠકો ઉપર 5 લાખ મતથી જીતવાનો હતો, જોકે 26 બેઠકનો દાવો હતો. એક બેઠક ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ઉપર, સુરતના ઉમેદવારોના આશીર્વાદ રહ્યા કદાચ, અને એ જ કારણ રહ્યું કે બિનહરીફ થઈ ગઈ. પણ 26માંથી 25 બેઠકો ઉપર 5 લાખથી જીતશે કે નહીં એની વચ્ચે જવાબ પત્રકારોના પોલ પ્રમાણે આવે છે કે ના, કમસે કમ આણંદમાં તો નહીં જ. આણંદમાં કાંટાની ટક્કર છે. અમિતભાઈ ચાવડાએ શું કહ્યું એ પણ જોઈ લઈએ. રાત ગરમી ભૂખ તરસ જોયા સિવાય જે કાર્યકરોએ મહેનત કરી છે, જે લોકોએ સમર્થન કર્યું છે, એ જોતાં સ્પષ્ટ છે કે ન ધારેલી લીડ સાથે આ વખતે આણંદની સીટ કોંગ્રેસ જીતશે. લોકોના આશીર્વાદ આ વખત જે મળી રહ્યા છે, આણંદનો જાગૃત સંસદ સભ્ય ચૂંટવા માટેના આશીર્વાદ છે, દેશમાં સત્તા પરિવર્તન કરવા માટેના આશીર્વાદ છે. અને જે આણંદને સામાજિક અન્યાય થયો છે, રાજકીય અન્યાય થયો છે, એની સામેની જે લડાઈની શરૂઆતના ભાગ સ્વરૂપે આ મતદાન થયું છે. અને મને 100% આણંદની જનતા પર વિશ્વાસ છે કે આ વખતે આણંદમાં કોંગ્રેસનો ત્રિરંગો ઝંડો લહેરાશે. અને ગુજરાતમાં પણ તમે જોશો કે 2004ની ચૂંટણીમાં જે ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો, પ્રચાર પ્રસાર હતો, માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, એનાથી વિપરીત જનતાનો જનાદેશ આવ્યો અને દેશમાં સત્તા પરિવર્તન થયું હતું. આ વખતે પણ મીડિયાના માધ્યમથી કે એક્ઝિટ પોલના માધ્યમથી જે માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ જમીની હકીકત, લોકોનો જે રિસ્પોન્સ જમીન પર હતો એ કંઈક જુદો હતો. આ વખતે ગુજરાતમાં ન ધારેલું પરિણામ આવશે, દેશમાં પણ ન ધારેલું પરિણામ આવશે. સત્તા પરિવર્તન થવાનું છે અને આ પરિણામથી હું ચોક્કસ કહું છું કે ગુજરાતમાં જે આવનારા સમયમાં પણ એ સ્થાનિક સ્વરાજ હોય કે 27ની વિધાનસભાની પણ એ રાજકીય દિશા અને એનું એક પ્લેટફોર્મ આ ચૂંટણીના પરિણામથી નક્કી થવાનું છે. ખેર અમિતભાઈનો દાવો છે કે આણંદની બેઠક ઉપર કોંગ્રેસ જીતશે. એ હકીકત છે કે જબરજસ્ત મહેનત અમિતભાઈએ કરી છે. પ્રચાર પ્રસાર કદાચ ઓછો થયો, પરંતુ ગ્રાઉન્ડ વર્ક જબરજસ્ત કર્યું છે. એ પણ હકીકત છે કે એમના પિતા એ વિસ્તારમાં એમનો ગઢ ગણાતો હતો. પણ એ પણ હકીકત છે કે છેલ્લી 3 ચૂંટણીથી આણંદ બેઠક પર ભારતીય જનતા પક્ષ જીતતું રહ્યું છે. રમણભાઈ મારી સાથે જોડાયા છે. રમણભાઈ, આ અમિતભાઈ આમ તો તમારા વિધાનસભાના સાથી ભલે કોંગ્રેસના હોય અને સ્વાભાવિક રીતે જ ભલે સાથી હોય, પણ લોકસભામાં જાય અને પોતાના પક્ષના ઉમેદવારને હરાવીને જાય ન જ ગમે. પણ તમને લાગે છે કે અહીંયા કાંટાની ટક્કર તો છે જો, અને આ હું કન્ફ્યુઝ એટલે છું કે 2 પત્રકાર તો કહે છે કેવું જ મુશ્કેલ છે. હું આણંદમાં 3 વર્ષ સુધી પ્રભારી મંત્રી તરીકે રહ્યો છું. ભાઈ શ્રી અમિતભાઈ મારા સારા મિત્ર છે, એમની સાથે પણ કામ કર્યું છે. અને ભાઈ શ્રી મિતેશભાઈ એ અમારા સંગઠનના મહામંત્રી હતા, એમની સાથે પણ કામ કર્યું છે. ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાની વારસાઈ છે એવું કહેવું એમાં જરાય ખોટું નથી, પરંતુ એ વારસાઈ એ ખામ થિયરી આધારિત હતી. અને અત્યારે ગુજરાતમાં ખામ થિયરી ચાલે એવી નથી. અનામત આંદોલનના કારણે માધવસિંહભાઈ સોલંકીએ રાજીનામું આપ્યું હતું, એ ગુજરાતની પ્રજા જાણે છે. અને અમિતભાઈને અને આણંદ બેઠકના લોકો સાથે
સ્નાન સૂતકનો સંબંધ નથી. એ તો પ્રદેશના પ્રમુખ તરીકે, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે બહાર ફરતા રહ્યા, રોજ ટીવીમાં ઇન્ટરવ્યૂ આપતા રહ્યા. પોતાના મત વિસ્તારમાં ને પોતાની લોકસભામાં શું ચાલે છે એના અમિતભાઈને કાંઈ લેવા દેવા નથી. આમાં કાંટાની ટક્કર જેવું કશું જ નથી. મિતેશભાઈ જંગી બહુમતીથી જીતવાના છે, એમાં કોઈ બેમત નથી. હિમાંશુભાઈ, જો પત્રકારો તો કહે છે કાંટાની ટક્કર, રમણભાઈનું કહેવું છે કે વન વે ગેમ છે, અમિતભાઈ કહે છે હું જીતીશ. રમણભાઈ વોરા ખૂબ વિદ્વાન, ખૂબ કસાયેલા આગેવાન છે. થોડુંક એ અમુક વાત યાદ કરે, ઘણી બધી એમની પણ યાદ કરવા જેવી છે. ચૂંટણી પતી ગઈ, કંઈ બોલવાની એવી પક્ષાપક્ષી કરવાથી કોઈ અત્યારે મતમાં ફાયદો થવાનો નથી. પણ મને આજે એબીપી અસ્મિતાએ આ 8 સીટો પર ટક્કર છે, લોકશાહી છે આ દેશમાં, આ રાજ્યની અંદર. હજુ પણ પ્રજા એ ગુલામ નથી, એ આઝાદ છે. એ ફીલ આજે 8 વાગ્યાના તમારા શોથી મને થોડું વધારે થાય. બીજું કે અમિતભાઈ 4 ટર્મથી ભાજપ એમના આંકલાઓમાં હરાવવાની પ્રયત્ન કરે છે. આખું જગ જાહેર છે, નથી હરાઈ શકાતું. અને આખું ગામ કહે છે ચારે બાજુથી. અને બી એક જ મિનિટ, આર્થિક સોર્સ ઓછા અમારી જોડે, અમારા કાર્યકરો અને જે યુવાન બેરોજગાર યુવાનો અને ગરીબ ખેડૂતો અને અમારા ઓનેસ્ટ કાર્યકરો જે થોડા બીકવ હતા કે જે ભેળસેડિયા હતા એ તો એ લઈ ગયા રમણભાઈ વાજતે ગાજતે ખેસ પહેરાઈ. જે ઓનેસ્ટ કાર્યકરો અને અમારા ઓછા સોર્સિસ વચ્ચે પણ અને આટલા લાંબા સમયનો અમારો સત્તા બહાર હોવા છતાં પણ આટલી જે કાર્યકરો અને પ્રજાએ જે ટક્કર આપી છે એ જ ભાજપની મોટી નિષ્ફળતા. ધીમનભાઈ, આપ શું માનો છો આણંદની બેઠકને લઈ? વેલ, ગુજરાતમાં જે 26 બેઠકો છે એમાંથી એક તો ગઈ એટલે 25 રહી. 25માંથી મને એમ લાગે છે કે 2 બેઠક એવી છે જ્યાં કોંગ્રેસની શક્યતા છે. એ 2 બેઠકોમાં આણંદ અને બનાસકાંઠા, એ 2 બેઠક એવી છે કે જ્યાં હજી શક્યતા છે કે કોંગ્રેસ કદાચ આવી શકે. 100% હું નથી કહેતો. એટલે સ્પષ્ટ વાત છે કે આણંદની બેઠક કાંટાની ટક્કરવાળી બેઠક કહી શકાય. તમામની વચ્ચે આપણે ગ્રાફિક્સ જોશો અને અમે જે દિવસથી મતદાન થયું ત્યારથી તમામના આંકડા એકઠા કરવાનો પ્રયાસ કરેલો અને એના ઉપરથી અમે વિશ્લેષણ કર્યું છે. હું ફરીથી કહું છું, આ બની શકે કે અમારો આ પ્રિડિક્શન હોઈ શકે, અમારું ગણિત ખોટું પણ હોઈ શકે, પરંતુ અમે જે કાઉન્ટ કર્યું છે એ પ્રકારે 99,000 મત, 95,000 થી 99,000 મતની વચ્ચેની આસપાસની અહીંયા લીડ રહે. ખંભાતની બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષને લીડ મળી શકે છે. બોરસદ કે જે અમિતભાઈનો ગઢ ગણાય છે ત્યાં માત્ર 3,000ની લીડ મળી શકે છે ભાજપને. આંકલાવની બેઠક ઉપર 2500 મત બીજેપી માઇનસ રહી શકે છે. ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર 22,000 મત પાછળ રહી શકે છે. આણંદ, પ્રોપર આણંદ વિધાનસભા ઉપર 18,000 મતની બીજેપી લીડ મેળવી શકે છે. પેટલાદની બેઠક ઉપર 19,000ની લીડ મેળવી શકે છે. સોજિત્રાની બેઠક ઉપર 20,000ની મત મેળવી શકે છે. કુલ મળીને એક બેઠક એવી છે જ્યાં બીજેપીને, કેમ કે વિધાનસભાની અલગ અલગ બેઠક છે લોકસભા અંતર્ગત, જેમાં બીજેપી માઇનસ જાય છે, બાકીનામાં પ્લસ જાય છે. હું ફરીથી કહું છું, આ અમારું આકલન છે, આ અમારું ગણિત છે, આ અમારો તર્ક છે. હવે વાત ભરૂચની. ભરૂચ બેઠક આપ તમામ લોકો જાણો છો, જબરજસ્ત ચર્ચામાં રહી. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેનો જંગ. પત્રકારોએ શું કહ્યું જાણી લઈએ. તો પત્રકારોનો પોલ પણ અહીંયા અમે કર્યો, તો 3 પત્રકાર એમ કહે છે કે બીજેપી જીતી શકે છે. કોંગ્રેસ એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, એમનું કહેવું, એક પત્રકાર કહે છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી શકે છે. એક પત્રકારનું કહેવું છે કહી ન શકાય. અને પત્રકારોએ જે એવરેજ મત કહ્યા છે એ પ્રકારે 1 લાખ મતથી મનસુખભાઈ જીતી શકે છે. ખેર, મનસુખભાઈનો શું દાવો છે, ચૈતરભાઈનો શું દાવો છે એ પણ જોઈ લઈએ. ભરૂચ લોકસભા પણ 7 વિધાનસભામાંથી 7 વિધાનસભામાં પ્લસ રહેવાના છે. કારણ કે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા છે, એ વિધાનસભાની પરિસ્થિતિ અલગ હતી ને લોકસભાની પરિસ્થિતિ અલગ છે. અને આ બંને વિધાનસભા, ડેડિયાપાડામાં પણ અમે આગળ રહીશું, ઝઘડિયા પણ અમે આગળ રહીશું. આ વખતે ડેડિયાપાડા વિધાનસભામાં અમે 60,000થી વધારે લીડથી આવીએ છીએ અને ઝઘડિયા વિધાનસભામાં પણ અમે 35,000થી 40,000 મતોની લીડ સાથે આવીએ છીએ. સાથે સાથે વાગરા, જંબુસર અને કરજણમાં પણ અમે સારા માર્જિનથી, સારી લીડથી અમે એ વિધાનસભામાં પણ આગળ રહેવાના છે. કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીની તાકાત કરતાં વધારે કેટલાક ટ્રાઇબલ સંગઠનોને તાકાત લગાડી છે. એના કારણે આ લોકો થોડો દાવો કરે છે, પણ અમને ખબર હતી કે એને કઈ રીતના કાઉન્ટર કરવાનું છે. ડેડિયાપાડા અને ઝઘડિયામાં ઊંચું મતદાન થવું
અને તે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારા તરફે ઊંચું મતદાન થયું. સાથે સાથે જે ભરૂચનો પોર્ટ છે, જ્યાંથી ભરૂચમાં જે ભાજપને વધારે મત મળવાની શક્યતા હતી એવી જગ્યાએના મતદાતાઓએ રસ નથી લીધો અને એ જ બતાવે છે કે જે 30 વર્ષથી મનસુખભાઈ અહીં પ્રતિનિધિત્વ કરતા હતા અને એમની કાયમ એ જે વિવાદાસ્પદ નિવેદનો આપતા હતા, વિવાદમાં રહેતા હતા, એના લીધે પણ ઘણા લોકોમાં નારાજગી હતી. અમને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે કે 50,000થી વધારે મતોની લીડથી અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ. અને વર્ષોથી અમે પાર્ટીના આ રીતના કામ કરતા આવ્યા છે, 6 ટર્મથી આ રીતના જીતતા આવ્યા છે. એટલે 7મી વખત પણ કઈ રીતના અમારે લોકસભા જીતવું એ મારા બહુ સરળતાથી. ભરૂચ માટે કહેવાય છે ભાગ્યું ભાગ્યું તોય ભરૂચ. હવે આ ભાગ્યું તોય ભરૂચ કોને આશીર્વાદ આપશે કેવું મુશ્કેલ છે. યજ્ઞેશભાઈ, પહેલી વાર જોવા મળ્યું. જુઓ, અત્યાર સુધી તમે વિધાનસભામાં ફાયદો લઈ ગયા આમ આદમી પાર્ટીનો. કોનું બી ટીમ એ ટીમમાં નહીં પડવું, ફાયદો તો લઈ જ ગયા હતા, એ હકીકત છે. 20-25 ઓછામાં ઓછી બેઠક એટલે મેળવેલી કે આમ આદમી પાર્ટીએ મત તોડેલા. અહીંયા બંને એક થઈને લડ્યા છે એટલે ઇક્વેશન બદલાયું છે. એ ટીમ બી ટીમની વાત કરી રોનકભાઈ, તમારે એટલું કહેવાનું હતું કે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હતી ત્યારે આ જ કોંગ્રેસના નેતાઓ જાહેરાત એવી કરતા હતા કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, પણ હવે એને એ પોતાની એ ટીમ બનાવતા એમને શરમ ના આવી. ખેર, એ આપણે એ ટીમ બી ટીમમાં હવે પડતા નથી, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસને આજે અહેમદ પટેલનો ગઢ ગણાતી બેઠક આમ આદમી પાર્ટીના ચરણે ધરી દેવી પડી, એ પણ એમના માટે એક કમનસીબી ગણી શકાય. અને એમના જે પ્રદેશ પ્રમુખ જ્યાંથી આવે છે, ભાવનગરની બેઠક પણ એમના આમ આદમી પાર્ટીના ચરણે ધરી દેવી પડી. પરંતુ જે પ્રમાણે જોઈએ અને જે પ્રમાણે મતદાનના આંકડા છે અને એ પ્રમાણે જે બુથવાઇઝ મતદાનો થયા છે અને એના આંકડા જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિનિમમ 2 થી 2.5 લાખની લીડથી આ સીટ જીતી રહ્યા છે અને એ સ્પષ્ટ છે. અહેમદભાઈ પાસેથી આ બેઠક, ભરૂચ બેઠક બીજેપીએ છીનવી અને ત્યારબાદ ક્યારેય તમે લોકો મેળવી નથી શક્યા. આ વખતે કોંગ્રેસ નથી, તમારા સાથીદાર છે. તમે નહીં તો હું, નહીં તો મારો ભાઈ બી જીતશે એવું લાગે ખરું? 100% આ બેઠક અમે જીતીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી જ્યારે વાત કરતી હોય કે આ સોંપી દીધી, તો જ્યાં ગઠબંધન હોય ત્યાં તમે પણ બીજા લોકોને સીટ આપી છે, તો એ વાત વ્યાજબી નથી. અને અહીંયા અમારા જે ઉમેદવાર છે એને મહેનત અગાઉ પણ કરેલી છે, લોકોના પ્રશ્નોને વાચા પણ આપી છે, એટલે 100% આ બેઠક અમે જીતીએ છીએ. ભાર્ગવભાઈ, આ બેઠક ચર્ચામાં બહુ રહી. તમને લાગે છે જેટલી ચર્ચામાં રહી એ પ્રકારે જ કાંટાની ટક્કર હશે? જુઓ, કાંટાની ટક્કર અહીંયા આગળ એટલી બધી એટલા માટે નહીં રહે કે હું થોડોક તમને બેકગ્રાઉન્ડમાં લઈ જવાનો પ્રયત્ન કરીશ કે 2019ની ચૂંટણીને તમે જુઓ તો છોટુ વસાવા ત્યાં આગળ ઊભા રહ્યા, 1,11,000 વોટ લઈ ગયા. દેટ વોઝ અ એન્ટી બીજેપી વોટ. 1,11,000 વોટ લઈ ગયા એટલે 1,11,000નો બીજો ખાડો કોંગ્રેસને પૂરવાનો થયો એટલે 2,22,000નો થયો. આ વખતે છોટુ વસાવાનો દીકરો પણ ત્યાં ઊભો છે, ટ્રાઇબલ સેના પણ ત્યાં છે. એટલે આ સંજોગોમાં વોટનું ડિવિઝન બહુ મોટા પાયે દેખાઈ રહ્યું છે. મનસુખ વસાવા સામેની નારાજગી ભલે લોકોમાં દેખાતી હોય, એમને પોતે પણ કબૂલ કર્યું છે, પણ હું એ જોઈ રહ્યો છું બહુ પાતળી માર્જિનથી મનસુખ વસાવાને એડવાન્ટેજ છે. એનો મતલબ કાંટાની ટક્કર ચોક્કસથી છે. હવે ગણિત જોઈ લે, અમે લોકોએ જે રિસર્ચ કર્યું છે, જે આંકડા છે એ પ્રકારે અમારા ગણિત પ્રમાણે, હું ફરીથી કહું છું, આ મતદાનની જે પેટર્ન છે એને લઈને આંકડા છે 1,82,000નો તફાવત રહી શકે છે આ બેઠક ઉપર. અને આના અંતર્ગત આવતી જે 7 વિધાનસભા છે એમાંથી 2 વિધાનસભા એવી છે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર લીડ મેળવશે. અને બેઠક છે જંબુસર, જ્યાંથી 29,000ની લીડ આમ આદમી પાર્ટીને મળી શકે છે. ડેડિયાપાડા કે જે ખુદ ચૈતર વસાવાનો વિસ્તાર છે ત્યાં 29,000 ત્યાં પણ મેળવી શકે છે. એ સિવાયની બાકીની તમામ બેઠક ઉપર ચોક્કસથી ભારતીય જનતા પક્ષને લીડ મળે છે. હું ફરીથી કહું છું, આ માત્ર જે મતદાનની પેટર્ન છે એને લઈને ગણિત છે. હવે વાત વલસાડની કરી લઈએ. વલસાડ એ બેઠક છે કે જેમાં આજ સુધી દેશના ઇતિહાસમાં વલસાડના સાંસદે ક્યારે વિપક્ષમાં બેસવું નથી પડ્યું. એનો મતલબ જે સાંસદ, જે પક્ષ વલસાડથી જીતે એની જ દેશમાં સરકાર બને છે અને આજ સુધીનો ટ્રેક રેકોર્ડ રહેલો છે. વલસાડની અંદર ધવલભાઈ પટેલ, ચોક્કસથી ધવલભાઈ સુરતમાં રહે છે અને શરૂઆતમાં એ મુદ્દો પણ હતો કે ધવલભાઈ લોકલ નથી અને અનંત પટેલ કોંગ્રેસના મજબૂત ધારાસભ્ય પૈકીના એક અને જબરજસ્ત ચૂંટણી લડવાની એમનામાં ક્ષમતા અને મજબૂતાઈથી ચૂંટણી પણ લડ્યા છે. પત્રકારોની વાત કરીએ તો અહીંયા ભાજપ માટે 4 પત્રકારો કહે છે કે ધવલભાઈ જીતશે, કોંગ્રેસ માટે એમ કહે છે
એક પત્રકારનું કહેવું છે કહી ન શકાય. જોકે અહીંયા જે લીડની વાત છે તે 1,62,000ની લીડથી ધવલભાઈ પટેલ જીતે તેવું અનુમાન છે. હવે અમારું આકલન કહી દઉં, એ પણ ગ્રાફિક જોઈ લઈશું. તો અમારું જે આકલન છે એ પ્રકારે તમામ જે બેઠક વિધાનસભાની બેઠક આવે છે આ અંતર્ગત, એમાં વાસદા એક બેઠક છે કે જે ખુદ અનંત પટેલનો વિસ્તાર છે, ત્યાંથી 15,000 બીજેપી માઇનસ થઈ શકે છે. બાકીની જે બેઠક છે ત્યાં ભારતીય જનતા પક્ષ લીડ બનાવી શકે છે. ખેર, હવે વાત બનાસકાંઠા સૌથી વધુ ચર્ચિત બેન, બનાસકાંઠાની બેન વર્સિસ બનાસકાંઠાની દીકરી રેખાબેન ચૌધરી, ડૉક્ટર રેખાબેન ચૌધરી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર, જુજારુ નેતા, અને ફરીથી ડંકાની ચોટ ઉપર કહું છું, જી હા, દમખમ સાથે લડેલી આ મહિલા. અને એ પણ હકીકત છે કે રેખાબેન ને બેકિંગ કોનું હતું જાજુ એના વિશે ચર્ચા નથી કરી, ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પણ અહીંયા પત્રકારોનું જો કહેવું છે એ પ્રકારે માત્ર ને માત્ર 33,000ની લીડથી ગેનીબેન ઠાકોરની જીતનું અનુમાન પત્રકાર લગાવી રહ્યા છે. બે પત્રકાર એમ કહી રહ્યા છે કે ભારતીય જનતા પક્ષ જીતી શકે છે, એટલે કે રેખાબેન જીતી શકે છે. કોંગ્રેસ 3 બેઠક ઉપર જીતી શકે, 3 પત્રકારો કહી રહ્યા છે કે કોંગ્રેસ જીતી શકે છે. ખેર, અમારું જે આકલન છે એ પણ જોઈ લઈએ. અમારા આકલન પ્રમાણે 2 લાખની તફાવતથી બનાસકાંઠાની બેઠક ભારતીય જનતા પક્ષ જીતી શકે છે. અને તમામ વિધાનસભાની બેઠકો છે જ્યાં ભારતીય જનતા પક્ષને લીડ મળશે. હું ફરીથી કહું છું, મતદાનના પેટર્ન ઉપરથી અને અગાઉ થયેલી ચૂંટણીના મતદાનના પેટર્ન અને વિધાનસભાનું પેટર્ન, આ ત્રણેયનું રિસર્ચ કરી અમે આંકડો કાઢ્યો છે. અમારો કોઈ દાવો નથી, આંકડો સાચો છે. પણ ગેનીબેન સતત કહેતા રહ્યા છે કે હું જીતીશ, અને દમખમ સાથે ગેનીબેન ચૂંટણી લડ્યા છે, એમાં કોઈ બેમત નથી. દેવાંશી, આ એક બેઠક છે, જે પણ જીતશે મહિલા હશે, એક બેન હશે તો એક દીકરી હશે. આપણે વિસ્તારમાં ગયા હશો અને એમાં કોઈ બેમત નથી. ગેનીબેન જે રીતે લડ્યા છે તમામને પ્રભાવિત કર્યા છે, પત્રકારો પણ એ કહી રહ્યા છે. પરંતુ જે વોટિંગ થયું છે એ પેટર્ન જોતાં ગેનીબેનનું જીતવું લગભગ અશક્ય લાગે છે. હા, એ એકદમ અશક્યની બિલકુલ નજીક છે. એનું કારણ કે બંને ઉમેદવારો બહુ સરસ છે, એટલે જે પણ મહિલા જીતે એ બહુ જ સરસ પ્રભાવ પાડવાના છે દેશની સંસદમાં. પણ ચૂંટણી બેસ્ટ રીતે લડવી અને ચૂંટણી જીતવી એ બંનેમાં ખાસો ફરક છે. એટલે ડૉક્ટર રેખા ચૌધરીની જીતમાં મને કોઈ શંકા નથી લાગતી અત્યારે. એનું કારણ કે ગેનીબેનને ખાલી રેખાબેનની સામે નહોતું લડવાનું. ખાલી રેખાબેનની સામે લડવાનું હોત તો એ જીતી ગયા હોત. ત્યાં નરેન્દ્ર મોદીનો ચહેરો છે, શંકરભાઈ ચૌધરી છે, બનાસની ડેરી છે, બેંક છે, એસપી છે, કલેક્ટર છે, બુટલેગર છે, બહુ બધું છે. એટલે આ બધી આખી ઇકોસિસ્ટમ સામે લડવાનું હોય અઘરું પડે, પણ બેન મજબૂત રીતે લડ્યા, પણ જીતશે ડૉક્ટર રેખા ચૌધરી. તમને કેમ એવું લાગે છે રેખાબેન જીતશે? એટલે મેં કહું ને કે આખું ઇકોસિસ્ટમ છે સામે. બીજું કે બનાસની ડેરી એવું કહીએ તો એને બહુ નેગેટિવલી જોવાય છે, પણ બીજું કે ત્યાં મેં અનેક ખેડૂતો સાથે વાત કરી છે, એટલે પશુપાલકોનું તો ત્યાં એકચ્યુઅલી બહુ સારું થયું છે. તો જેને ફાયદો મળ્યો હોય એ વોટ કેમ ન કરે? આપ શું માનો છો? મારું એવું માનવું છે કે બનાસકાંઠાની જે આ બેઠક છે એ એક બેઠક જ એવી લાગે છે કે જે કંઈક અંશે જે એક્ઝિટ પોલમાં કહેવામાં આવે છે કે એક બેઠક મળશે તો એ કદાચ બનાસકાંઠાની હોઈ શકે. આણંદ પણ નથી લાગતી. પણ ત્યાં પણ ગેનીબેને જે મહેનત કરી છે, પાર્ટીએ જે એને સપોર્ટ કર્યો છે, એ સપોર્ટ કદાચ એને કામ લાગે. બહુ પાતળી સરસાઈથી પણ આ બેઠક કદાચ એ કોંગ્રેસના ખાતામાં જાય પણ ખરી. ગેનીબેન એમના ભત્રીજાના લગ્ન હતા અને આપણા પત્રકારના પોલમાં કોઈ જ્યોતિષીએ કહ્યું કે ગેનીબેન જીતશે. ગેનીબેનનો ફોન આવેલો લગ્નમાંથી કે તમે તમારા કમસે કમ જ્યોતિષીએ જીતાડે. મેં એમને કહેલું મતદાતા જીતાડે. જી રમણભાઈ, જો જ્યોતિષ કહી ગયા, આપણે તો બીજી જાજી ખબર નહીં પડે. મારું રિસર્ચ તો આવું કહે છે, પણ જ્યોતિષની વાત તો માનવી પડે. રોનકભાઈ, બનાસકાંઠા જિલ્લામાં હું 6 વર્ષ સુધી એ જિલ્લાનો પ્રભારી મંત્રી રહ્યો છું. ત્યાંના જ્ઞાતિ સમીકરણથી હું બિલકુલ વાકેફ છું. અને એટલા માટે આખા ઉત્તર ગુજરાતની બેઠકો જોઈએ તો ત્યાં મહેસાણાના છત્રાલ સિવાય કોઈ મોટા ઉદ્યોગો આખા ઉત્તર ગુજરાતમાં નથી. એટલે ખેતીવાડી ને પશુપાલન એ ત્યાંનો મુખ્ય વ્યવસાય છે. અને એમાં પણ બનાસ ડેરી એટલે આખી એશિયાની પહેલા નંબરની ડેરી આટલું સારું કામ કરે. ગેનીબેનનો એ ખબર નહીં રહી કે પશુપાલકો સૌથી વધારે બનાસકાંઠામાં છે, એમાં હાથ ન નંખાય. અને એ હાથ નાખવાના કારણે ગેનીબેનનું ત્યાંથી હારવું એ નિશ્ચિત છે. પણ સાહેબ એક સેકન્ડ રોકીશ, આપના વડીલ છો પણ રોકીશ. હાથ ન નખાય એટલે સાહેબ કેમ કોઈને લોકશાહીમાં ઉભા રહેવાનો અધિકાર નહીં? કેમ કોઈ પક્ષ જોડે સહકારી ડેરી એટલે દમખમ સાથે લડવાનો અધિકાર નહીં સાહેબ? આવું તો ના હોય ને, આવું તો ના હોય ને સાહેબ. આવી દાદાગીરી તો ના હોય ને સાહેબ, આવી મોનોપોલી ના હોય ને.
તમારી વાત સાચી કે તમે સહકારી તંત્ર વિશેની ટીકા કરી શકો, પણ પશુપાલકો માટેની ટીકા તમે ન કરી શકો. તમે સાબર ડેરીના બનાસ ડેરીના ચેરમેન માટે કહી શકો, ભાજપના કાર્યકર્તાઓ માટે કહી શકો, એમના નેતાઓ, એ બધી છૂટ. પરંતુ જનતા જનાર્દન માટેનું તમે કહેવા જાઓ તો જનતા જનાર્દન તમારા વિમુખ જશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ખેર 8 બેઠક પૈકી હજુ ઘણી રસપ્રદ બેઠકો બાકી છે, કારણ કે ત્યાં પણ ઘણા વિવાદ થાય. અમરેલી તો જાણો છો ને, હું નહોતો કહેતો, બીજેપીના નેતાઓ કહેતા હતા, એની પણ વાત કરીશું. અમરેલી સહિત કઈ કઈ બેઠકો પર કાંટાની ટક્કર સંભવ છે. ગુજરાતની કાંટાની ટક્કરવાળી 8 બેઠકો પૈકી 4 બેઠકની આપણે વિરામ પહેલા ચર્ચા કરી. હવે વાત બાકીની 4 બેઠક, તો એ પૈકીની અમરેલી બેઠક છે. જી હા, એ અમરેલી જેને ગુજરાતને સૌથી પહેલાં મુખ્યમંત્રી આપ્યા. અહીંયા જેનીબેન ઠુમર ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ પણ છે, અને ભારતીય જનતા પક્ષ તરફથી ભરત સુતરિયા ચૂંટણી લડી રહ્યા છે. વિશેષતા એ છે કે બંને જિલ્લા પંચાયત સાથે જોડાયેલા છે. ભરતભાઈ સુતરિયા અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો જેનીબેન ઠુમર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. અમે પત્રકારોને પૂછ્યું તો 5 પત્રકારો પૈકીના 4 પત્રકારોનું કહેવું છે કે ભરતભાઈની જીત થશે, અને એક પત્રકારનું કહેવું છે કે કોંગ્રેસની જીત થશે. જો કે પત્રકારો સરેરાશ જે મત કહી રહ્યા છે તે 1 લાખ મતથી ભરતભાઈની જીત થશે તેવું પત્રકારો અનુમાન લગાવી રહ્યા છે. અમે જે ગણિત ગણ્યું છે મતદાનની પેટર્ન ઉપર, એના ગ્રાફિક્સ પણ જોઈ લઈએ, પછી જ બંનેને સાંભળીશું. પણ એ પ્રમાણે તમામ વિધાનસભાની બેઠક જે આ લોકસભા અંતર્ગત આવે છે ત્યાં ભારતીય જનતા પક્ષ લીડ મેળવી શકે છે. આપ જોઈ શકો છો તમામ એ બેઠકો છે જ્યાં ભારતીય જનતા પક્ષને લીડ મળવાની સંભાવના છે. પરંતુ અમે જેનીબેનને પણ પૂછ્યું છે અને સાથે ભરતભાઈને પણ પૂછ્યું છે. બંનેનો દાવો છે શું એ પણ જોઈ લઈએ. આ વખતેનું જે મતદાન થયું છે અમરેલીમાં ખૂબ સાયલેન્ટ વેમાં થયું છે. કાલે જ ખુલી જશે કે એમની જે આંતરિક જૂથ લડાઈ હતી એનો મને સીધો ફાયદો, એટલે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સીધો ફાયદો કેવી રીતના મળ્યો છે એનો હું માનું છું. ત્યાં સુધી જ્યારે મતદાર એક નક્કી કરતો હોય કે મત કોને દેવો, એ 6-7 મહિના પહેલાં અગાઉ નક્કી કરી નાખે છે કે સરકારના કામ કેવા છે, કઈ પાર્ટીના કામ કેવા છે. એના હિસાબે કોઈ કદાચ ઓલું કરવા જાય તો મતદાર બદલી શકે એમનો. તો મતદારે જે વિચાર કર્યો હતો કે મારે આ વખતે બીજેપીને જ વોટ કરવો છે, તો એ બીજેપીને જ વોટ કરીને આવ્યો છે. શિક્ષિત વર્સિસ ગણેલાની લડાઈની વાત કરી. આ બધી જ નોંધ પ્રજાએ લીધી છે, અને કોઈ ક્યાંય પબ્લિકમાં આવીને પોતાના સ્ટેટમેન્ટ આપીને અમે તમારી સાથે છે, સભાઓ મોટી કરીને નહીં, પણ ખૂબ શાંતિથી ચૂપચાપ રીતના સાયલેન્ટલી વોટ કરી આવ્યા છે. એ હું જાણું છું કે હું ખૂબ આશ્વસ્ત છું મારી જીતથી. તાણે તો મને 7 વિધાનસભામાં લીડ દેખાય છે, અને સારી એવી લીડ દેખાય છે. કદાચ હું તમને કહું ત્યાં સુધી અમારો લક્ષ્ય જે 5 લાખનો હતો એને અમે સિદ્ધ કરી પણ શકશું. 26 બેઠક આવવાની છે, એમાં કોઈ શંકા નથી. એમાં થોડી ઘણી લીડ કદાચ કાપી શકે, બાકી સીટ તો બધી જીતવાના છે અને સારા માર્જિનથી જીતવાના છે. ખેર, અમરેલી લોકસભાની બેઠક ઉપર શું થયું તે તો હું પણ જાણું છું, અને ત્યાંના નાગરિકો પણ જાણે છે, અને એ પક્ષ પણ જાણતો છે, અને આપણો વિષય પણ નથી, પક્ષનો વિષય હોઈ શકે. જેનીબેન જબરજસ્ત ચૂંટણી લડે હકીકત છે, પરંતુ પત્રકારો પણ કહી રહ્યા છે, અને જે અમારું ગણિત છે એ પણ એના ઉપરથી પણ લાગી રહ્યું છે કે જેનીબેનનું જીતવું મુશ્કેલ છે. અમરેલી લોકસભાની અંદર આ વખતે જે રીતે અમે શિક્ષિત ભણેલા ગણેલા ઉમેદવાર આપ્યા, જેનીબેન ઠુમર અમારા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે, અને જે રીતે ચૂંટણી શરૂ થઈ તે દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી જ્યાં સુધી છેવાડાના માનવી સુધી પહોંચ્યા અને જે રીતનો પ્રચાર કર્યો, અને મૂળ વાત એવી હતી કે ત્યાંની પ્રજાની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ખૂબ અસંતોષ હતો, અને સ્થાનિક મુદ્દાઓ ઉપર ત્યાં આગળ જેનીબેન સતત પ્રવાસ કરતા રહ્યા આખી લોકસભાની અંદર, અને ખૂબ સારો પ્રચાર કર્યો, અને જે અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ અમારી પાસે છે, આ સીટ અમે બહુ સારા માર્જિનથી જીતી રહ્યા છીએ. બેન, તમને શું લાગી રહ્યું છે? જો જેનીબેન બેન છે એટલે ડેફિનેટલી મને એમના માટે માન છે, મારી પાર્ટીને એમના માટે માન છે, પણ અમરેલી જિલ્લો કોંગ્રેસ મુક્ત વિધાનસભા ઇલેક્શન 2022માં જ થઈ ગયો છે. કાલે તમે નહોતો થયો, તમે અમરીશભાઈ લઈ આવ્યા અગાઉથી થયો એટલે કરી નહોતા શકતા, કર્યા પછી પણ લઈ આવ્યા પાછા. 22માં કરી દીધો છતાં અમરીશભાઈ લાવવા પડે. અમરીશભાઈ અમારા જ ભાઈ હતા અને અમારા જ ઘરે પાછા આવ્યા છે, કોઈ બીજાના ભાઈ નહોતા. જેવી પણ આપણા હતા પહેલાં લઈ આવેલા રાજ્યસભા વખતે.
બધા અમારા જ ભાઈઓ છે. જો કોંગ્રેસ પાસે નેતા નેતૃત્વ ન હોય અને પોતાના કાર્યકર્તા કે પદાધિકારીઓને ના સંભાળી શકે તો એ ભારતીય જનતા પાર્ટીનો વાંક નથી. અને દેશની જનતાએ પોતાનું મન બનાવી લીધું છે. સ્વતંત્ર ભારતના ઉત્તરોત્તર જેમની લોકપ્રિયતા વધી છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. એક કમળ મોકલી ચૂક્યા છે, 25 કમળ જશે. અમરેલીનું બી કમળ એમાં જશે. બેન, એક શિક્ષિત મહિલા અને સ્વાભાવિક જેનીબેન વિદેશમાં ભણેલા છે, શિક્ષિત મહિલા છે, એ પ્રકારનો પ્રચાર પણ થયો અને તમારો પક્ષ તો 33% રિઝર્વેશનનું બિલ લઈ આવ્યું અને કદાચ ખબર નથી એટલા માટે બધા લડતા હતા. શું અમરેલીના નેતાઓને ઝઘડતા જોયા ભાજપના જ? કદાચ એવું હતું કે ભાઈ આપણું પેલું 33% અહીંયા ખોટું પાડવા શું કરવા પ્રયાસ કરીએ? આમાં એવું છે કે 33% સીટ આપવાની વાત છે, જીતવાનું તો પોતાના દમ પર છે. એટલે જીતાડવાની સંખ્યામાં 33%નું અનામત નથી. હવે એ ભણેલા ઉમેદવાર છે, બહુ સારી વસ્તુ છે, કોંગ્રેસે સારા ઉમેદવારો મૂક્યા છે. પણ આપણે એક વસ્તુ જોઈએ કે જ્યારે ચૂંટણી લડવાની હોય છે ને ત્યારે જીતી શકે એવો ઉમેદવાર બહુ જરૂરી હોય છે. એટલે સામે જે બીજેપીના ઉમેદવાર છે જીતશે. બીજું, અમરેલીનો આખો મારી એક પ્રવાસ વખતે મેં વાતચીત કરી હતી. અમરેલીના વોટર છે ને બહુ ક્લિયર છે કે બની શકે કે હું વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક તરફ વોટ આપું, પણ દેશની ચૂંટણી આવે ને ત્યારે તો એ લોકોને ક્લેરિટી છે કે કોને પ્રધાનમંત્રી બનાવવા છે. એટલે એવો જે સ્વિંગ વોટર હોય એ બની શકે કે કોંગ્રેસના વિધાનસભામાં વોટ આપી આવ્યા હોય પણ લોકસભામાં એમની ક્લેરિટી છે કે કોને બનાવવાના છે. એટલે ખૂબ માર્જિનથી જ જીતશે બીજેપી આ સીટ પણ. કેસીભાઈ, આપ સંગઠનને બહુ નજીકથી જાણો છો અને હું પ્રમાણિકતાથી કહીશ કે મેં બહુ પ્રવાસ કર્યો, એમાં મેં રગડા ઝઘડા જોયા છે અને હું પ્રમાણિકતાથી કહીશ, મારે કહેવું પણ ના જો છતાં કહી દઉં, તમારા જ પક્ષના નેતાઓએ મને અનેક સ્ટોરીઓ તમારા જ પક્ષના ઉમેદવાર વિરુદ્ધ આપેલી છે. આવું ક્યારે તમે જોયેલું પક્ષમાં, અને એ પણ ચૂંટણી ટાણે? ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત અને એમાંય વિશેષ કરીને જ્યારે ગુજરાતના જ આપણા બંને નેતાઓ, વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી તરીકે અમિતભાઈ, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેન્દ્રની વાત થઈ તો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને ગુજરાતે છેલ્લી 2 ચૂંટણીમાં 26 બેઠકો ખૂબ મોટા માર્જિનથી આપી છે. અને આ વખતે જ્યારે હેટ્રિક કરવાની છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે તમામ 26 બેઠકો ઉપર ખૂબ જંગી મતદાન કાર્યકર્તાઓએ અને પ્રજાએ સમર્થન આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે. મોટાભાઈ, તમે એક ઉપર તો મતદાને ના કરવા દીધું, અંચાઈ કરી લીધી. એ કોંગ્રેસની અંદરની જે વાતો હશે એ આપ જાણો છો, એટલે મારે એમાં કંઈ કહેવું નથી. નરેશભાઈ, અમરેલીની વાત કરી અને હું પણ તમને કહું કે ભણેલા વર્સિસ ગણેલા હતું. હું પોતે માનું છું બીજેપીના લીડર્સે મને બહુ મિસબ્રીફ કર્યું અને એ જે શબ્દ વાપર્યો ઉમેદવાર માટે હું નથી કહેવા માગતો, પણ મેં એ પણ જોયું એ વ્યક્તિ ગણેલો છે. આવું કેમ શરૂ થયું બીજેપીમાં? ક્યારે આવું તમે જોયું હતું? ને પણ અત્યાર સુધી આપણે એવું કહેતા કે ટિકિટ વેચાય ત્યાં સુધી બધા લડી લે, પણ ટિકિટ વેચાઈ ગયા પછી બધા એક થઈ જાય. એટલે શરૂઆતમાં ભાજપમાં એવું હતું કે એક વખત ટિકિટ મળી જાય પછી બાકીના બધા એના માટે કામે લાગી જાય. પણ આ બધો ભૂતકાળ છે, બધા કેશુભાઈની સાથે ભૂતકાળમાં ગયું. હવે સ્થિતિ એવી છે કે એકને મળીને બીજાને ન મળી. આજે દિલીપભાઈ સંઘાણી, રૂપાલા બધા અમરેલીથી જ આવી રહ્યા છે ને. ભૂતકાળમાં એમની પણ બધી બહુ લાંબી વાતો અહીંયા નથી કરતો, પણ ટૂંકમાં ત્યાં શું ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું, અને હજી હમણાં સુધી જે ચૂંટણીઓ થઈ છે સહકારી ક્ષેત્રમાં એમાં પણ. એટલે અમરેલી જિલ્લો છે એ ભાજપના શિસ્તમાં નથી. શિસ્ત સમિતિ કંઈ કરી શકે એમ નથી. એ હમણાં જ આપણે જોયું, અત્યારે જેમની સામે જ પ્રદેશ પ્રમુખે આપેલા મેન્ડેટને ફગાવી દીધા છે. એક એ છે. બીજી બાજુ કોંગ્રેસ છે, તો કોંગ્રેસમાં પહેલીવાર એવું બન્યું કે ધાનાણી જે છે એક યુવા ચહેરો કે જેને તક આપીએ, જે ભાજપનું ગઢ. મને યાદ છે કે પુરુષોત્તમ રૂપાલાની પહેલી ચૂંટણી હતી ત્યારે હું મારા જનસત્તા ન્યૂઝપેપરમાંથી હું કવરેજ કરવા માટે ગયેલો અને જે મેં એક પ્રાથમિક શિક્ષકમાંથી એક નેતા થતાં એમને મેં જોયા છે. પણ એ જ અમરેલી આજે ભાજપ માટે કાવા દેવા માટેનું જિલ્લા પંચાયતમાં, જિલ્લા નામ નથી લેતો, પણ એ જિલ્લા પંચાયતને એમના જ પત્ની દ્વારા પતિ સામે કેસ થયા હોય, આ બધું જ અમરેલીમાં જોયું છે. અહીંયા બેઠેલા ભાજપને ખબર છે, મારે નામ નથી બોલવા કે મેં વિધાનસભાનું 25 વર્ષ રિપોર્ટિંગ કર્યું છે. એટલે અમરેલીમાં ભાજપે બહુ મોટા ઓપરેશન આના પછી કરવા પડશે એવું મને લાગે, ભલે જીતી જાય તો પણ. જેનીબેન પણ નહીં, જ્ઞાનીબેન પણ નહીં, જેનીબેન પણ નહીં. ના, પણ એકાદ પેલા બે તો સામસામે બેન છે એટલે એકાદ બેન તો જીતશે. પણ અમરેલીમાં
આવું જ બહુ જ રેર કેસમાં ખાસા વર્ષો પછી જોવા મળ્યું કે જ્યાં સાંસદના સમર્થકો વર્તમાન જેને ટિકિટ મળી હોય એની સાથે લિટરરી મારામારી પર આવી જાય. નારણભાઈ કાછડિયા એવું લખી નાખ્યું કે થેન્ક યુ કહેતા નથી આવડતું, ને પછી ભરતભાઈએ કહ્યું કે છેલ્લી વાર થેન્ક યુ તમને. એટલે કોઈને બોલતા નથી આવડતું એના પરથી જજ કરવાના હોત તો નારણ કાછડિયાને જજ થયા હોત આટલા વર્ષોથી. પણ આવું બહુ જ ઓછું જોવા મળે છે. સાબરકાંઠામાં તો ખુલ્લેઆમ જોવા મળ્યું, અને જો ખરેખર જેને ટિકિટ મળે એના માટે બધા કામ કરતા હોત તો વડોદરા સાબરકાંઠામાં બદલવી ન પડી હોત ટિકિટ. એટલે જ લાગ્યું કે સાબરકાંઠા બેઠકની પણ વાત કરી લઈએ. સાબરકાંઠા બેઠકના 2 ઉમેદવાર, ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શોભનાબેન બારૈયા. જો મેં એડવાન્સમાં ગ્રાફિક્સ બનાવ્યા હોત પહેલી યાદી પછી તો મારે બદલવી પડી હોત, પણ મને કદાચ થોડોક અંદેશો હતો કારણ કે ડામોર ઠાકોરનો વિવાદ ઊભો થયો હતો અથવા કરાયો હતો. શોભનાબેન બારૈયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યના પત્ની, પૂર્વ શિક્ષિકા. તુષાર ચૌધરી, ડૉક્ટર તુષાર ચૌધરી અમરસિંહભાઈ ચૌધરીના પુત્ર. એ જ વિસ્તાર અમરસિંહભાઈ ચૌધરીનું વિધાનસભા ક્ષેત્ર હતું. આ જ વિસ્તારના ધારાસભ્ય બંને વચ્ચે કાંટાની ટક્કર ગણાતી હતી, પરંતુ પત્રકારોને પૂછ્યું તો 5 પૈકીના 4 પત્રકારો કહી રહ્યા છે કે ભારતીય જનતા પક્ષ જીતશે. એક પત્રકાર કહી રહ્યા છે કે કોંગ્રેસ જીતશે. 62,000ની લીડથી શોભનાબેન જીતશે તેવું સરેરાશ અનુમાન છે. અમે જે એનાલિસિસ કર્યું છે, હું ફરીથી કહું છું, આ છેલ્લી 3 ચૂંટણી એટલે 2 લોકસભાની, 1 વિધાનસભાની અને હાલનું વોટિંગ, એ 3ની એવરેજ કાઢીને મતદાનની પેટર્ન જોઈને અમે ગણ્યું છે. એ પ્રકારે 2,35,000 મતથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જીતી શકે તેમ છે. અને તમામે બેઠકો એમાં ખેડબ્રહ્મા પણ આવી ગઈ તુષાર ચૌધરીની, જ્યાંથી તેઓ ધારાસભ્ય છે. એ તમામે બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ લીડ મેળવશે. ખેડબ્રહ્મામાં ચોક્કસથી મામૂલી લીડ છે 8,300ની. હવે વાત આપણે કરી લઈએ સુરેન્દ્રનગરની. અહીંયા પણ બંને કોળી સમાજના ઉમેદવાર, ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને ઋત્વિજભાઈ મકવાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ છે અને સ્થાનિક નેતા પણ છે. આ બંને વચ્ચે કાંટાની ટક્કર ગણાતી હતી. અને અહીંયા પત્રકારોની વાત કરીએ તો 5 પૈકીના 3 પત્રકાર કહે છે કે બીજેપી જીતશે, 2 પત્રકાર કહી રહ્યા છે કે કોંગ્રેસ જીતશે. અને એવરેજ જે લીડ પત્રકારોએ ગણાવી એની એવરેજ અમે કાઢી તો એવરેજ 75,000 મતની લીડ છે અને ચંદુભાઈ જીતશે તેવું કહેવાય છે. અમારું જે એનાલિસિસ છે, જે મેં અગાઉ બેઠક માટે કહ્યું એ પ્રકારે, અહીંયા 2,71,000 મતની સંભવિત લીડ છે. હું ફરીથી કહું છું, આ માત્ર ને માત્ર 3 જે ચૂંટણીઓ હતી એ આ વખતની વોટિંગ પેટર્ન એના અનુસંધાનમાં કઢાયેલી લીડ છે. અલગ વિધાનસભા ક્ષેત્રમાં જે વોટિંગ થયું છે તેના પરિપ્રેક્ષમાં કઢાયેલી લીડ છે. અને એ જ પ્રકારે ચંદુભાઈ જીતતા નજરે પડી રહ્યા છે 2,71,000 મતથી. હવે વાત છેલ્લી બેઠક અને સૌથી વધુ ચર્ચિત બેઠક. જી હા, એક એવી બેઠક જ્યાંના બંને ઉમેદવાર એ શહેરના નથી, એ વિસ્તારના નથી, અને હું વાત કરી રહ્યો છું રાજકોટ લોકસભા બેઠક. પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી, અમરેલીના નેતા, દિગ્ગજ નેતા, અને તેઓ રાજકોટથી ચૂંટણી લડ્યા. તેમની સામે પરેશભાઈ ધાનાની ચૂંટણી લડ્યા. 5 પત્રકારોને મેં પૂછ્યું તો 4 પત્રકારોએ કહ્યું કે ભારતીય જનતા પક્ષ જીતશે. 1 પત્રકારે કહ્યું કે કહી ન શકાય. પરંતુ લીડની વાત કરીએ તો અમને જે પત્રકારોએ કહી એવરેજ લીડ 1 લાખ મતથી પુરુષોત્તમ રૂપાલાની જીત થશે એવું કહેવાયું. અમે અત્યાર સુધીની જે ચૂંટણી મેં અગાઉ બેઠક માટે કહ્યું એ પ્રકારે ગણ્યું તો 3,44,000 મતથી 3,44,000 મતથી પરસોત્તમભાઈ રૂપાલા જીતે છે. અને સૌથી ઓછી લીડ ટંકારાથી પરસોત્તમભાઈ રૂપાલાને મળે છે 7,000ની, જ્યારે રાજકોટ પશ્ચિમથી 1,04,05,000ની આસપાસની લીડ પરસોત્તમભાઈને મળે તેવી શક્યતા છે. રાજકોટ દક્ષિણથી 70,000ની લીડ મળે તેવી શક્યતા છે. ખેર, આ વાત જે છે હું ફરીથી કહું છું, આ ગણતરી અમે મતદાનની પેટર્ન ઉપરથી કરી છે. પરંતુ હવે છેલ્લે અંતમાં રાજકોટની પણ વાત કરી લઈશું અને ઓવરઓલ વાત કરી લઈશું. મયંકભાઈ, રાજકોટથી કેટલી લીડની અપેક્ષા? રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આપે જેમ બતાવ્યું એમ તમારા અંદાજ પ્રમાણે પણ 3,45,000ની લીડ બતાવે છે. એટલે આદરણીય પુરુષોત્તમ રૂપાલાજી એના કરતાં પણ વધારે લીડથી જીતશે એવો અમને વિશ્વાસ છે. અમારા કાર્યકર્તાઓએ જે પ્રકારે મહેનત કરી છે અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ જોતાં 4 લાખ કરતાં પણ વધારે લીડથી જીતશે. આપનું શું માનવું છે? રાજકોટમાંથી પરસોત્તમભાઈને કેટલી લીડ મળી છે? રોનકભાઈ, મેં એમણે બપોરે પણ કીધેલું કે આ બેઠકો પ્રતિષ્ઠાની બેઠક બની ગઈ હતી. ભાજપે પૂરી તાકાત લગાવેલી છે, સંગઠને લગાવી છે, અને આ બેઠક ઉપર ચોક્કસ તમે જે અનુમાન લગાવ્યું છે એ લીડનું, એ લીડ 100% એટલી રહેશે, કદાચ એનાથી થોડી વધુ પણ વધે એવી પણ પૂરી શક્યતા છે. આ બેઠક ભાજપ જ જીતશે અને લીડની બાબતની અંદર જે કોઈ અનુમાન લગાવતા કે ઓછી આવશે, હારશે, ફાઇટ છે, પણ એવું ક્યાંય પહેલેથી આ બેઠક ઉપર દેખાયું નથી.
26માંથી કેટલી બેઠક બીજેપીને, કેટલી ઇન્ડિયા ગઠબંધન? હું માનું છું કે આવુંથી ફાઇટ વસ્તુ જુદી છે અને એને જીતમાં પરિવર્તિત કરવી જુદી છે. એટલે હાલમાં જે કંઈ વાતો મળી રહી, જે એનાલિસિસ થઈ રહ્યા છે, જે સ્થાનિક પત્રકારો પણ કરે, એ જોતાં એવું લાગે છે કે 25-25 અગાઉ એક તો જીતી જ ગયા છે, 25-25 બેઠક ભાજપ જીતશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દિનેશભાઈ, કોની વધુ લીડ, CR પાટીલની કે અમિતભાઈ શાહની? એટલે કે તમારા શહેરના નેતા CR પાટીલ અને હું જેનો મતદાતા છું ગાંધીનગરનો એ અમિતભાઈ શાહ. આમ તો અમિતભાઈની લીડ વધશે એવું લાગે છે, કારણ કે સામે ઉમેદવાર બંને પક્ષે, એટલે સુરતમાં પણ નૈસદ દેસાઈ પણ એવા કંઈ બળિયા ઉમેદવાર નહીં હતા અને ગાંધીનગરમાં પણ સોનલબેન એવા કંઈ બળિયા ઉમેદવાર નહીં હતા, પણ અમિતભાઈ શાહની લીડ વધશે એવું લાગે છે. કેટલી બેઠક બીજેપીને, કેટલી ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાંથી? ઇલેક્શન થયા એવા 25-25 તો એક બી નથી, એટલે 26-26. કેટલી બીજેપીની, કેટલી ઇન્ડિયા ગઠબંધનની? શોકિંગ, પણ મારું ગણિત 24 અને 2. કઈ કઈ બે? બંને ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા બંને. તુષારભાઈ ચૌધરી, એને અંડર એસ્ટિમેટ ક્યારેય ન કરવા જોઈએ. એનું બેકગ્રાઉન્ડ, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ, અને એ કહેતા નથી, એ કરીને બતાવશે. નસીબના બળિયા તો છે, મારો પણ અનુભવ છે. જીતુભાઈ, કેટલી બેઠક? એક કોંગ્રેસ, બાકીની ભાજપ. હું બનાસકાંઠા જોઉં છું. 26માંથી 26 લીડ કોની વધુ? બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે અને 26માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે. અને આ વખતે આખા ગુજરાતમાં 80 લાખથી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આ શું કારણ? જેટલા પણ પત્રકારોને મેં પૂછ્યું, મહેસાણાની લીડ ઘટી. મહેસાણા તો પહેલી બેઠક, લોકસભાની પહેલી બેઠક બીજેપીની, લોકો એમ કે 1.5 લાખની આસપાસ જ લીડ આવશે. આપણે તો હવાયું કરવાવાળા, દૂધ ભરાવા જઈએ, આપણે લેવા જઈએ લીટરની જોડે ઉમેરો કરીને આપવાવાળા લોકો. નહીં, મહેસાણામાં પણ ઓછામાં ઓછી 2-2.5 લાખની લીડથી જીતવામાં આવશે. ને જે મેં જોયું ને, હું ક્યારનું બેઠો છું, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હિસાબે આપણે જોઈએ તો 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, આપણા હિસાબે પણ જીતવાની છે. પણ છતાં પણ કદાચ આપણે દક્ષિણ ગુજરાતવાળાને કહીએ તો એ એવું કહેશે કે ભાઈ એક હારશે ને તો ભરૂચ હારશે. ઉત્તર ગુજરાતવાળાને પૂછીએ તો એ આ બંનેમાંથી એકનું કહેશે. મધ્ય ગુજરાતમાં કહીએ તો આણંદ કે, સૌરાષ્ટ્ર કચ્છવાળાને કહીએ તો અમરેલી અથવા બીજી કોઈ બેઠક કે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે ઇફેક્ટ છે ને, એના કારણે કે જે નેગેટિવ જોઈએ તો એને નેગેટિવ જ પીરસવામાં આવે. આ તો ઉત્તર ગુજરાતવાળા આપણા કરતો, ઉત્તર ગુજરાતને પૂછીએ તો આપણા કરતો વધુ અનુભવી હોય, દક્ષિણ ગુજરાતવાળા વધુ અનુભવી હોય, મધ્ય ગુજરાતવાળો અનુભવી હોય, તો તારું એવું માનવું પડે કે એ લોકો કહે સાચું, આપણો તો અનુભવ નથી. રોનકભાઈ, પણ 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી એક જીતી ગઈ છે અને 25 બાકીની જીતશે, એમાં કોઈ મિનમેક નથી. અને 100% મેક્સિમમમાં મેક્સિમમ જેટલી 2.5-3 લાખ મિનિમમમાં મિનિમમ જે દેખાય છે એ પ્રમાણે જીતશે બધી આવતીકાલે. જી, તમારા હિસાબથી કેટલી ગુજરાતમાંથી? गुजरात में मेरा जो अनुमान है कि एक सीट आनंद की सीट है, वो काफ़ी टफ फाइट है उस पर, और बाकी 25 सीटों पे एक पे निर्वाचित हो ही चुके हैं बीजेपी के सूरत से. लेकिन जैसे सर बता रहे थे कि आर्टिफिशियल इंटेलिजेंस से चुनाव, मैं कह रहा हूँ ह्यूमन इंटेलिजेंस से ये चुनाव जीत रही है बीजेपी. गुजरात में जो पिछले 25-30 साल से अगर राज कर रही है, और कई आंदोलन और कई तरह के विरोध, अंतर्विरोध, राजनीतिक ताकतों से लड़ने के बावजूद अगर अपना सत्ता को बरकरार रखा है, तो वो उनका ह्यूमन इंटेलिजेंस है और एक राजनीतिक कौशल. તમારા હિસાબથી કેટલી? એક કોંગ્રેસ અને 25 ભાજપ. 2 કોંગ્રેસ અને 24 ભાજપ. ભાર્ગવભાઈ? મારા મતે 2 કોંગ્રેસને છે, ચાન્સ એડવાન્ટેજ છે, અને બાકી 24 તો બીજેપીને છે. કઈ કઈ? એક તો મને આણંદ દેખાઈ રહી છે, બીજી જામનગર દેખાઈ રહી છે. કેટલી તો તમે 8 તો બતાવો છો. જો મેં તો 8 કાંટાની ટક્કર કહી, 3નું ટોટલ થયું, 2 ત્યાંથી આવી, 1 અહીંથી આવી. ક્યાંય કોઈ લીડ 5 લાખની તમે નહીં બતાવતા, પત્રકારોએ નહીં બતાવતા, બરાબર. 1.25 કરોડની લીડની વાત હતી હમણાં પ્રદેશ અધ્યક્ષે કીધું. આજે બધા 25,000, 50,000, 2 લાખ, લાખે તો હજી કાલે ગણતરી છે અને આજે આવી ગયા. અને પરેશ ધાનાણી હાર છે ને, રોનક સાહેબ તમે પૂછ્યું નહીં, તો જેમ મહાભારતમાં અભિમાન્યુનો વધ થયો હતો ને,
એમ જ્ઞાનીબેન ઠાકોર અને પરેશ બિહાર છે ને તો અભિમાન્યુ ગુજરાતના રાજનીતિના યોગ્ય પાત્રોનું ભોગ લેવા છે અને એ બી મહાભારતના જેમ અભિમાન્યુ જોડે થયું હતું એવું થશે. પર તો મતદાતા નક્કી કરે. રમણભાઈ, રોનકભાઈ હમણાં વાત થઈ બનાસ ઉત્તર ગુજરાતની 2 બેઠકો. હું ઉત્તર ગુજરાતનો છું. 4 બેઠકો પર પ્રભારી મંત્રી રહ્યો છું. સાબરકાંઠામાં ઈડરની બેઠકમાં તમે કહ્યું છે કે 48,000ની લીડ ચાલશે. આ તમે મારી સાથે ખૂબ અન્યાય કર્યો છે. ઈડોર વિધાનસભા 75,000થી, આપણે કાલે સાંજે તો ખબર પડે, 75,000થી, અને ઉત્તર ગુજરાતની એક પણ બેઠક 1 લાખથી વધારે મતોથી જ જીતશે. આમાં કોઈ મિનમેક નથી અને આમાં કંઈક થાય તો ફરી પાછા આપણે કાલે બેસીશું. રમણભાઈ, હું તો તમારા દીકરા જેવો, હું શું અન્યાય કરવાળો? તકલીફ ત્યાં થઈ, તમારા પાર્ટીએ જ એવું કર્યું. આ ભીખાભાઈ આ બધું આવ્યું એટલે અમને તો એવું જ લાગે ને, અમે કોણ અન્યાય કરવાવાળા? અમને ખબર જ હોય રમણભાઈ તો લાખ આવે. આમાં શું છે રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ પેલા પરપોટા જેવો છે. ટિકિટ તો 10 જણા માગે, 1 જણાનો ન મળે એટલે 9 જણા પગ તો પછાડે ને. પણ પરપોટાનું અસ્તિત્વ કેટલું, ફરી પાછા ત્રીજો દિવસ કામે લાગી જાય. ભારતીય જનતા પાર્ટીની આ તો ખૂબી છે. આ ખૂબીના કારણે ભારતીય જનતા પાર્ટી જીતે છે. પગ પછાડો, લાત મારવી, બેમાં ફરક હોય. બહુ બધું કરતા હતા કાર્યાલય ઉપર. વેલ, એક્ઝિટ પોલના દિવસે મેં કીધેલું એની વાત ઉપર જ કાયમ છું. 24 અને 2 ગુજરાતમાં. પણ એક પત્રકાર તરીકે હું ઈચ્છું કે પ્રજાએ ચુકાદો આપી દીધો છે. આવતીકાલે બધાને ખબર પડશે. પણ મને લાગે છે કે જો લોકશાહીને ટકાવી હોય તો વિપક્ષને ઊભા રહેવાની જગ્યા હોવી જોઈએ. ખેર, આજે આટલું જ હું તો બોલીશમાં. કાલે ફરી એકવાર આ જ સમયે મળીશ. કાલે વહેલી સવારથી જ પહેલો મત ગણાશે, ત્યારથી છેલ્લા મત સુધીના તમામ અપડેટ્સ હું લઈને આવીશ. હું તો બોલીશમાં લઈને આવીશ. પણ ગુજરાતનો આ દીકરો પરમ દિવસથી રાજકોટની વાત ફરીથી યાદ કરીને લઈને આવશે. એટલે જ કહું છું, જોતા રહો એબીપી અસ્મિતા. આ ગુજરાતની અસ્મિતા છે.